હેલો, કેમ છો યુટ્યુબ ફેમિલી? તમારા બધાનું સ્વાગત છે નવા વ્લોગ વિડીયોની અંદર. તો સૌથી પહેલાં બધાને મારા જય શ્રીરામ, હર હર મહાદેવ, જય પરશુરામ, જય ભવાની માતા. તો મિત્રો એકચ્યુઅલી વાગવામાં થાય છે 11 અને આજે છે હોળીનો દિવસ અને હું એકચ્યુઅલી 3 દિવસની રજા છે તો એના માટે હું જઉં છું અંજાર. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. અંજાર એક્ઝેક્ટ આવ્યું છે મિત્રો, ગાંધીધામ અને ભુજની વચ્ચે. અને અંજાર એકચ્યુઅલી એટલા માટે જઉં છું કે લાઈક મારે 3 દિવસની રજા છે. અને બીજી વસ્તુ એ કે લાઈક જે મારા બેન છે જે લાઈક અમારા સ્વાતિબેન, એમને ઘરે લાઈક લક્ષ્મીનો જન્મ થયો છે તો એના માટે બી. અને બીજી વસ્તુ એ કે લાઈક મારા દાદીને બી હું ખાસા ટાઈમથી મળ્યો નથી, તો એમને બી મલાઈ જાય અને આટો બી મરાઈ જાય ત્યાં, એટલા માટે હું અંજાર જઉં છું. તો મિત્રો વ્લોગની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો. વ્લોગની અંદર ઘણી મજા આવશે અને ખાસા ટાઈમ પછી વ્લોગ લઈને આવ્યો છું તો એક લાઇક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ ચેનલ કરી નાખજો. વ્લોગમાં બન્યા રહેજો. મળીએ થોડાક ટાઈમ પછી. A few moments later. તો મિત્રો આપણે ફાઇનલી બસની અંદર બેસી ગયા છે. આપણા બસનો ટાઈમ 11:30 વાગ્યાનો છે. તમે જોઈ શકો છો અહીંયા લાઈક બસમાં આપણે સિંગલ સોફો કરાવેલો છે તો એની અંદર લાઈક ઓઢવા માટે બ્લેન્કેટ છે, પછી સૂવા માટે સ્પેશિયલ આ રીતનું ઓશીકું આપેલું છે. પછી અહીંયા તમે જોઈ શકો છો લાઇટની બી વ્યવસ્થા છે લાઈક. પછી અહીંયા પગ ઉપર બી એક એસીનું જે કહેવાય આપણે એ રાખેલું છે. પછી આપણે ચપ્પલ, સેન્ડલ કે બૂટ રાખવા માટેનું સ્ટેન્ડ છે. અને જોઈ શકો છો કે અહીંયા બી આ રીતનું આપેલું છે એસી, જે એસીનું ટાઈપ કે જેમાંથી પવન આવે. એક સીધું आग लगा दी, आग लगा दी, आग लगा दी, आग. ખૂબ મોઢા ઉપર અને એક પગ ઉપર. તો આ રીતનું આખું પૂરી આપણી સિંગલ સીટ છે ને એના પછી આ ડબલ સીટનું છે. તમે જોઈ શકો છો ડબલ સીટની અંદર કઈ રીતની આખી વ્યવસ્થા છે કે એની અંદર લાઈક ડબલ સીટની અંદર જે 2 ઓશિકા છે, પછી 2 બ્લેન્કેટ છે, એ રીતનું આખું પ્રોવાઈડ કરેલું છે. તમે જોઈ શકો છો સામે. ને આ રીતનો કંઈક બસનો વ્યૂ છે, તમે જોઈ શકો છો સિંગલ. ને આગળ જે કેબિન ને એ બધું છે. તો મિત્રો આપણે સજાનંદ ટ્રાવેલ્સની અંદર બુક કરાવી છે. સજાનંદ ટ્રાવેલ્સમાં એકચ્યુઅલી ફર્સ્ટ ટાઈમ હું અમદાવાદથી અંજાર જઉં છું તો કેવો રહે છે એક્સપિરિયન્સ હું તમને જરૂરથી જણાવીશ. બ્લોગની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો, બહુ જ મજા આવશે. મળીએ થોડાક ટાઈમની અંદર. 1 hour later. તો ફાઇનલી મિત્રો આપણે સાણંદથી બહાર નીકળી ગયા છે. આપણે આજે મિત્ર તમે જુઓ છો આ કંડક્ટર છે અને આ ડ્રાઈવર સાહેબ છે આપણા. તો એકચ્યુઅલી મિત્રો મેં એમને કીધું હતું કે લાઈક મારે એક થોડુંક વિડીયો શૂટ કરવું છે લાઈક કેબિનનું ને એ બધું. તો એમણે મને કીધું હતું લાઈક કે તમારે જ્યારે શૂટ કરવું હોય ત્યારે તમે કહેજો, અમે તમને શૂટ કરવા દઈશું. એટલે મેં કીધું સાણંદ પછી આપણે રાખીએ તો વધારે સારું રહે, કેમ કે રૂટ બહુ લાંબો છે એટલા માટે. તો મિત્રો હું સૌથી પહેલાં તમને કહું તો લાઈક જે આખી ગાડીનું જે એસીનું જે મેનેજ થતું હોય એ બધું અહીંયાથી થાય છે. આ તમે જોઈ શકો છો અહીંયાથી. અને અહીંયાથી પછી મીન્સ શું કહેવાય સ્વિચો ને એ બધું છે અહીંયા કે લાઈક જેનાથી લાઇટ ને એ બધું આખું મેનેજ થતું હોય છે. અને મિત્રો હું બસની વાત કરું તો એકચ્યુઅલી બસ જ્યારે મેં ઓનલાઈન બુક કરાવી તેમાં ભારત પેન્ટ્સ એવું લખેલું હતું. તો મિત્રો કોઈને ખબર હોય તો કમેન્ટમાં જરૂરથી કહેજો કે ભારત પેન્ટ્સ બસ જે છે એ કઈ રીતની હોય છે, એમાં કઈ કઈ ફેસિલિટીઝ અવેલેબલ હોય છે, કઈ રીતનું હોય છે, શું હોય છે અને શેના માટે આ બસની અંદર લોકો ટિકિટ બુક કરાવે છે એ રીતે છે. તો આપણે હવે થોડીક આપણે ડ્રાઈવર સાથે વાતચીત કરીશું. તો મિત્રો આપણે વાત કરીએ તો કાકા આ બસ છે એ એકચ્યુઅલી કેટલી સ્પીડ સુધી ભાગી શકે છે અંદાજે? 120, 130 એવો કોઈ આઈડિયા કરી તમને કે આ બસ? લિમિટ અમારે 80 ની આપેલી છે. અચ્છા, બરાબર છે. પણ આ અચ્છા એવું છે એમ. ને આ મીન્સ આ જે બસ છે ઓલમોસ્ટ તમે જોઈ શકો છો મિત્રો 120 સુધી જઈ શકે છે. પણ જે પ્રમાણે આપણને કીધું એ રીતે કે લાઈક 80 સુધી સ્પીડમાં જ એમને ચલાવવાની લાઈક એમને ઓલરેડી કીધેલું છે. અને એ રીતે જ છે. આ તમે સિમ્બોલ ને બધું જોઈ શકો છો મિત્રો. હું તમને બતાવું આખું કે આ રીતનું આખું છે. અને મિત્રો જે મેં તમને ઓલરેડી પહેલાં કીધું એ રીતે બી કે બસ મેં જે બુક કરાવી છે સજાનંદ ટ્રાવેલ્સ છે. તો તમે જરૂરથી મિત્રો કમેન્ટ કરજો કે લાઈક સજાનંદ ટ્રાવેલ્સમાં કેટલા લોકોએ મુસાફરી કરેલી છે અને કેટલા લોકોને કરવી છે. અને મિત્રો આ બહારનો વ્યૂ જોઈ લો ખાલી હાઈવેનો. અત્યારે એકચ્યુઅલી વાગવામાં 1 થયો છે અને અમે સાણંદથી બહાર નીકળી ગયા અને ખાસા આગળ આવી ગયા છે. તો તમે જોઈ શકો છો મિત્રો. અને હોટલની ને વાત કરું તો લાઈક હળવદ પછી લાઈક લગભગ મિયાણી કે એવું કંઈક કરીને ગામ છે. તો ત્યાં ઓનેસ્ટમાં જ ઓલમોસ્ટ બધી બસ રોકાતી હોય છે. તો આપણે બનશે તો ત્યાં પણ બી શૂટ લઈશું. તો બન્યા રહો વ્લોગની અંદર કન્ટિન્યુ. મળીએ થોડાક ટાઈમની અંદર. Later.
તો મિત્રો તમે જોઈ શકો છો મેં સ્પેશિયલ કેબિનમાં બેઠા બેઠા શૂટ લીધું છે. જ્યારે મીન્સ લાઇટ જે નાઇટ લાઇટ જે ચાલુ હોય છે ત્યારે અંદરથી બસ કંઈક આ રીતની દેખાય છે. તમે જોઈ શકો છો મિત્રો, આ રીતે આખી બસ હોય છે. નાઇટ મીન્સ હાઈવે પર જ્યારે મીન્સ મેઇન હાઈવે પર જ્યારે બસ નીકળે, મેઇન હાઈવે પર પહોંચી જાય બસ, ત્યારે કંઈક આ રીતનું અંદર મીન્સ નાઇટ લાઇટ કરી દેવામાં આવે છે. અને કોઈ બી સિટી કે એવું કંઈ આવે તો આ નાઇટ લાઇટ બંધ કરી અને વ્હાઇટ કલરની જે મેઇન લાઇટ હોય એ ચાલુ કરી દેવામાં આવે છે. એ તમે જોઈ શકો છો. અને મિત્રો બીજી હું વાત કરું તો લાઈક આ જે બસમાં મેં સફર અત્યારે મેં હજી સ્ટાર્ટ જ કરી છે જસ્ટ, પણ આની અંદર વાત કરું તો આની કેબિનની જે સાઇઝ છે ને એ થોડીક વધારે છે. કેબિનની સાઇઝ બહુ મોટી છે. તો તમે જોઈ શકો છો અહીંયાથી કોઈ બી માણસ આવે, આ આખું એક પાર્ટ છે કેબિનનો. અહીંયા જે ડ્રાઈવર બેસે છે એ, અહીંયા જગ છે પાણીનો, આ એક બીજું આખું, હું બી મિત્રો બેઠો છું આ રીતે આખું, અમારા કંડક્ટર ભાઈ બેઠા છે એ પણ બી, આ તમે જોઈ શકો છો આખો કેબિનનો પાર્ટ જ છે. તો મિત્રો આવડી મોટી કેબિન છે આ બસની અંદર જ. અને મિત્રો આપણે લાઈક કહેવાય કે લાઈક ભાઈ ડ્રાઈવર લોકોનું જીવન કઈ રીતનું હોય છે આ તે, એના પર બી મેં એક વિડીયો ઓલરેડી બનાવીને મૂકેલો છે. તો તમે એ મારી યુટ્યુબ ચેનલની અંદર જઈને જોજો કે લાઈક ડ્રાઈવરનું જીવન કઈ રીતનું હોય છે અને કઈ રીતે એ લોકો પોતાનું જીવન પસાર કરે છે, એ બધાનું મૂકેલું છે. એ તમે જોઈ આવજો જરૂરથી. તો બ્લોગની અંદર કન્ટિન્યુ બન્યા રહો. આપણે મળીએ છીએ મિત્રો થોડા ટાઈમની અંદર જ. 3 hours later. તો મિત્રો ફાઇનલી આપણે જે પ્રમાણે કીધું એ પ્રમાણે લાઈક માળિયા હાઈવે પર હોનેસ્ટ હોટલે અત્યારે બસ ઊભી રહી છે. અને વાગવામાં એકચ્યુઅલી થયા છે 4:15 અત્યારે, 4:15ની આજુબાજુ. અને આપણે પહોંચી ગયા છે હોટલે. અને મિત્રો તમે જોઈ શકો છો કંઈક આ રીતનો નજારો છે. હોનેસ્ટ એ ઊભી રહી છે મિત્રો. હું થોડુંક ફ્લેશ બંધ કરું તો તમને કદાચ દેખાય. હોનેસ્ટ હોટલે ઊભી રહી છે અત્યારે. તમે જોઈ શકો છો અહીંયા મિત્રો, અહીંયા લાઈક અમદાવાદથી ભુજ કે અમદાવાદથી અંજાર જેટલી બી બસ જતી હોય એ બધી બસો આ હોટલે જ ઊભી રહે છે. અને મિત્રો આ વાળી જે બસ છે લાઈક ફર્સ્ટ નંબરવાળી, એ બસમાં એકચ્યુઅલી આપણી જે સજાનંદ જે ટિકિટ મેં બુક કરાવી છે એ વાળી છે. તો મિત્રો લાઈક અંજાર હજી 1 થી 2 કલાક દૂર છે. તો કદાચ 6-6:15 વાગતા અંજાર પહોંચીશું. તો આપણે મળીએ અંજાર પહોંચીએ પછી. ત્યાં સુધી બધા બ્લોગની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો. મળીએ Eventually. તો મિત્રો તમે જોઈ શકો છો બસનો નજારો કંઈક આ રીતનો છે. આ રીતે આખી બસ છે અને પાછળથી કંઈક બસ આ રીતની છે, તમે જોઈ શકો છો આખી. અને આ બાજુથી બી તમને બતાવી દઉં મિત્રો, કંઈક આ રીતની આખી બસ છે આપણી, જે આપણે બસની અંદર અત્યારે સફર કરીએ છીએ એ રીતે. તો મિત્રો વ્લોગની અંદર બન્યા રહેજો કન્ટિન્યુ. આપણે મળશે થોડાક ટાઈમની અંદર જ.